આજે વડોદરામાં પાદરા ખાતે જે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની તેમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માતા પોતાના દીકરાને બચાવવા માટે કલ્પાંત કરી રહ્યા હતા, લોકોને અપીલ કરી રહ્યા હતા. આ કલ્પાંત ખરેખર આપણા રૂવાટા ઊભા કરી દે તેવો હતો. આ બહેનનું નામ છે સોનલબેન, જેઓ હાલમાં સારવાર હેઠળ છે. તેમણે આખા અકસ્માતનું વર્ણન કર્યું છે, તો આ સાંભળો સોનલબેને શું કહ્યું છે. કઈ બહુ ભીતી નથી, અને જે અમારી જગ્યા આવી ને એ જગ્યાએ જે પુલ તૂટી પડ્યો, તો અમે બધા પાણી એટલું આજે મહીસાગરમાં ઝાર એટલે પાણી બી ફૂલ. હા, અમારી ગાડી પડી અને ટ્રક પેલા પડી ને એમની જોડે જોડે અમારી ગાડી બી એમની જોડે જોડે ઘીસાઈ જઈ. તે ના, અમારે બાજુમાં ટ્રક ને આમ જવાનું આમ અને અમારો આમ જવાનું. તે ટ્રક આમ બેઠી ને અમારી જોડે જોડે આમ બેસી જાય જોડે જોડે. હું તો પાછળની બાજુ બેઠેલી ને, પાછળ એકીમાં. તે આગળનો ભાગ દબાઈ ગયો, પેલો ખટારાનો ટ્રક ને અમારી ગાડી ઉપર પૈડાઈ જતે નીચું થયું અને પાછળનું અધર થયું. તે હું નીચે અધર થઈને એરેનું નીકળી. હા, જાતે જ નીકળી. ત્યારે કોઈ નતું. પછી 5 મિનિટ થઈને બધા કિનારે જોતા હતા. તે મેં અવાજ કરવા લાગી કે કોઈ બચાવો બચાવો, મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો. તો કોઈ આવ્યું નહીં. 1 કલાક સુધી હું બૂમો પાડ્યા કરી, તો કોઈ આવ્યું નહીં. 1 કલાક પછી આયા બધા. મારો ઘરવાળો હતો, મારા 2 વર્ષનો છોકરો છે, 6 વર્ષની છોકરી છે, મારા સંબંધી મારા ઘરવાળા ના જીજાજી તાઈન છે. એ બધાનું શું થશે? અમારે શું જવાબ આપવો સાહેબ? મુસ્કુ દરિયાપરા અમારી જગ્યાએ જ પુલ તૂટી પડ્યો. તમને અહીંયા કોણ લાવ્યું? અહીં કેવી રીતે આવ્યા? દવાખાને 108 ની ગાડીમાં. ગાડી પાદરા થી પછી અહીંયા. હા, બધું શું આવ્યું. શું નામ તમારું? सोनलबेन रमेशभाई पडिया. मेरा नाम दरवेश परमार, मोहम्मदपुरा से रहने वाला. क्या हुआ था फिर? कैसे आपको पता चला कि आपकी जो हुआ है तो ऐसे? वो मैं सुबह वीडियो देखा कि वीडियो कॉल से है, तो देखा मैंने कि मेरा फैमिली वाला है, तो मैं 7 किलोमीटर दौड़ के उधर गया और उसको बचाने के लिए गया. फिर वहाँ पे जब आप पहुंचे तो क्या हालत थी? वहाँ पहुंचे तो जो गाड़ी में थे, सवार गाड़ी में, वो सब लोग अंदर डटे हुए थे. इसके ऊपर ट्रक पड़ा हुआ था और पानी में सब डटे हुए. खाली मेरी कोई थी वो बच गई और दूसरा अंदर से एक्सपायर हो गया. तो जब आप पहुंचे तो आपकी जो कोई थी, बुआ थी, वो कौन सी हालत में थी? वो तो अच्छी हालत में थी, पर चोट लगी थी, पीछे चोट लगी थी. तो आपने उनको निकाला बाहर? हाँ, बाहर निकाला. सब गांव वालों उधर थे, सब साथ में रहकर निकाला. વડોદરામાં ગંભીરા બ્રિજ જે દુર્ઘટના બની તેમાં 10 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સરકારે તો સહાય જાહેર કરી દીધી છે, પરંતુ શું આ સહાયથી જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા તે પાછા આવશે? તંત્રમાં જવાબદાર લોકોની સામે ક્યારે કાર્યવાહી થશે? સૌથી મોટો પ્રશ્ન હજુ પણ ગુજરાતમાં એ છે કે એવા કેટલા બ્રિજ છે જે આવી જ રીતે મરામત વગર જર્જરિત થઈ ગયા છે, અને તંત્ર ક્યારે તેની મરામત કરશે? અપેક્ષા રાખીએ કે તંત્ર બીજું ગંભીરા જેવી દુર્ઘટના ના બને તેની રાહ નથી જોઈ રહ્યું.